રાત્રે સૂતા પહેલા આ 5 કામ જરૂર કરજો, જીવન બદલાઈ જશે. ભગવાન શ્રી કૃષ્ણનો અમૂલ્ય ઉપદેશ. નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે વાસ્તુકથામાં. મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેટલાય લોકો દિવસભર ખૂબ જ મહેનત કરે છે, છતાં તેમના જીવનમાં સુખ, શાંતિ અને સફળતા આવતી નથી? જ્યારે કેટલાય લોકો ખૂબ ઓછા પ્રયત્ન પણ ખુશ રહે છે. તેમના ઘરમાં હંમેશા સકારાત્મક અને તેને ભગવાનની કૃપા પણ એમના પર વરસી રહેતી હોય છે. આવું કેમ થાય છે? શું તેનું રહસ્ય માત્ર નસીબમાં છે કે પછી આપણા રોજિંદા જીવનની કેટલી નાની નાની આદતોમાં છુપાયેલું છે? મિત્રો, આજનો વિડીયો તમારા શુભ દિવસ બદલવાની શક્તિ ધરાવે છે, કારણ કે આજે આપણે એવી 5 આદતો વિશે જાણીશું જો તે તમને દરરોજ સૂતા પહેલા 5 થી 10 મિનિટ પણ અપનાવશો તો ધીમે ધીમે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવવા લાગશે. ઘરમાં શાંતિ વધશે, મનમાં ચિંતા ઓછી થશે, ઊંઘ સારી આવશે અને સૌથી મહત્વની વાત, ભગવાનની કૃપાનો અનુભવ પણ થવા લાગશે. મિત્રો, આ વાત માત્ર અંધશ્રદ્ધા નથી. આપણા શાસ્ત્રો, ગીતા, સંતોના ઉપદેશ અને જીવનમાં અનુભવ આ દિશામાં લાવવાનું માર્ગદર્શન આપે છે. આજે ઘણા લોકો રાત્રે મોડા સુધી મોબાઈલ ચલાવે છે, સોશિયલ મીડિયા જોતા રહે છે, નકારાત્મક સમાચાર સાંભળે છે અને પછી કહે છે, મનને ઊંઘ નથી આવતી, મને હંમેશા બેચેન રહે છે. ઘરમાં નાની નાની વાતમાં ઝઘડા થાય છે, પણ મિત્રો, જેવા વિચારો લઈ આપણે સૂઈએ છીએ એવો જ પ્રભાવ આપણા મન પર આખી રાત રહે છે અને બીજા દિવસે પણ એ જ ઉર્જા સાથે આપણે દિવસની શરૂઆત કરીએ છીએ. એટલે જ આ આપણા ઋષિમુનિઓએ રાત્રિના સમયે ખૂબ પવિત્ર ગણાવ્યા છે. તેમણે કહ્યું છે, દિવસનો અંત જે ભાવ સાથે થાય, જીવન પણ ધીમે ધીમે એ જ દિશામાં આગળ વધે છે. મિત્રો, હું આજે તમને એવા 5 નિયમો જણાવવાનો છું. તે ખૂબ જ સરળ છે, તેમાં કોઈ ખર્ચ નથી કે કોઈ મુશ્કેલીની વિધિ નથી અને કોઈ વિશેષ સામગ્રી પણ જરૂર નથી. માત્ર 5 સારી આદતો જે તમારું જીવન અંદરથી બદલવાનું કામ કરશે. પરંતુ 5મો નિયમ સૌથી શક્તિશાળી. ઘણા લોકો આખું જીવન આ એક નિયમ ભૂલી જાય છે અને પછી જીવનભર પસ્તાવો કરે છે. એટલા માટે આ વિડીયો અંત સુધી જોતા રહેજો. હવે ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલા નિયમથી મિત્રો, પહેલા નિયમ છે સૂતા પહેલા ભગવાનનો આભાર માનવો. આજે આખો દિવસ ભગવાન તમને શ્વાસ આપ્યો, ભોજન આપ્યું, પરિવાર આપ્યો, કામ કરવાની શક્તિ આપી. ઘણી મુશ્કેલીઓમાંથી બચવા માટે પણ શું આપણે દિવસભરના અંતે માત્ર 1 મિનિટ ભગવાનનો આભાર ન માની શકીએ? કદાચ નહીં. પણ મિત્રો, જે વ્યક્તિ આભાર માનવાનું શીખી જાય છે તેના જીવનમાં ફરિયાદો ધીમે ધીમે ઓછી થવા લાગે છે, કારણ કે આભાર માનનાર વ્યક્તિ ભગવાનને હંમેશા નવી ખુશીઓ આપતો રહે છે. માત્ર આંખો બંધ કરી હાથ જોડીને એટલું કહેજો, હે પ્રભુ, આજે જે કંઈ આપ્યું તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર. જો મારી પાસેથી કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો અને મને સારા માર્ગ પર ચાલવાની શક્તિ આપજો. મિત્રો, વિશ્વાસ રાખજો, આ એક નાની એવી પ્રાર્થના તમારા મનને અદ્ભુત શાંતિ આપશે અને આ જ એ છે જીવન બદલવાનો પહેલો પગથિયું. મિત્રો, આપણે આગળ બીજો નિયમ જે ઘણા લોકો અજાણતા દરરોજ તોડી રહ્યા છીએ અને એ જ કારણ છે ઘરમાં નકારાત્મક વધે છે, મનમાં ચિંતા રહે છે અને ઊંઘ પણ સારી નથી આવતી. તો ચાલો ભાગ 2માં આપણે જાણીશું સૂતા પહેલાં કરવાનું બીજું સૌથી મહત્ત્વનું કામ. મિત્રો, આ ભાગ 1માં આપણે જાણ્યું કે સૂતા પહેલાં ભગવાનનો આભાર માનવો કેમ જરૂરી છે. પરંતુ હવે બીજો નિયમ જે કદાચ તમારા આખા જીવનની દિશા બદલી શકે છે, કારણ કે એક જ ભૂલ આપણે આખા લાખો લોકો દરરોજ કરે છે અને પછી કહે છે, ઘરમાં શાંતિ કેમ નથી, મને ઊંઘ કેમ નથી આવતી, મારું મન હંમેશા ચિંતામાં કેમ રહે છે. મિત્રો, આપણા શાસ્ત્રોમાં કહે છે, રાત્રે સૂતા પહેલાં મનને સ્વસ્થ કરવું એટલું જ જરૂરી છે જેટલું શરીરને સ્વસ્થ રાખવું.
જો આખો દિવસ કોઈએ તમારું અપમાન કર્યું હોય, કોઈએ ખરાબ શબ્દ કહ્યા હોય, કોઈ મિત્ર સાથે ઝઘડો થયો હોય અથવા પરિવારમાં કોઈ સભ્ય સાથે મનદુખ થયું હોય, તો એ બધી વાત લઈને ક્યારેય સૂવું નહીં, કારણ કે જે મનમાં ગુસ્સો લઈને સૂઈ જાય છે તેનું મન આખી રાત અશાંત રહે છે અને બીજા દિવસે પણ એ જ નકારાત્મક વાત સવાર થાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતા દ્વારા જણાવ્યું છે, ક્રોધ માણસની બુદ્ધિનો નાશ કરે છે અને જ્યારે બુદ્ધિ નાશ પામે છે ત્યારે સાચા ખોટાનો નિર્ણય પણ અથવા ખોટો લગાવવા લાગે છે. એટલા માટે સૂતા પહેલાં 5 મિનિટ શાંતિથી બેસો, આંખો બંધ કરો અને વિચારો, આજે આખા દિવસમાં મેં કોના માટે ખોટું વિચાર્યું, કોને દુઃખ પહોંચાડ્યું, કોના પર ગુસ્સો કર્યો, અને જો શક્ય હોય તો મનમાંથી તેને માફ કરી દો. મિત્રો, માફ કરવું એટલું સામેથી વ્યક્તિને જીતાડવી નહીં, માફ કરવું એટલે પોતાના મનને મુક્ત કરવું, કારણ કે જ્યારે તમે કોઈ પ્રત્યે દોષ રાખો છો ત્યારે સૌથી વધારે નુકસાન તમારું જ થાય છે. તમારી ઊંઘ બગડે છે, તમારી શાંતિ ખોવાય છે અને ધીમે ધીમે મન પર નકારાત્મક અસર થવા લાગે છે. મિત્રો, એક નાનકડી વાર્તા સાંભળો. એક સંત પાસે એક યુવાન આવ્યો. તે બોલ્યો, ગુરુજી, હું ઘણા વર્ષોથી એક વ્યક્તિને ધિક્કારું છું, તેના કારણે હું ક્યારેય ખુશ રહી શકતો નથી. સંતે સ્મિત કરીને કહ્યું, એક મોટો પથ્થર ઉઠાવી આખો દિવસ સાથે રાખ. થોડા કલાકોમાં જ યુવાન થાકી ગયો. ત્યારે સંત બોલ્યો, બેટા, આ પથ્થર તો માત્ર એક દિવસનો હતો. તું તો વર્ષોથી ગુસ્સો રાખી અને દ્વેષનો પથ્થર લઈ અને ફરી રહ્યો હતો. પછી તારા જીવનમાં ક્યાંથી શાંતિ આવે? મિત્રો, આ વાર્તાનો અર્થ ખૂબ ઊંડો છે. આપણે બીજાને નહીં, પોતાને જ સજા આપતા હોઈએ છીએ. એટલા માટે સૂતા પહેલાં મનમાં એક સંકલ્પ જરૂર કરો, હું આજે દરેકને દિલથી માફ કરું છું અને જો મારી કોઈ ભૂલ થઈ હોય તો ભગવાનને પણ માફ કરે. વિશ્વાસ રાખજો, થોડા જ દિવસોમાં તમારું મન હળવું થવા લાગશે, ચિંતા ઓછી થશે અને ઊંઘ પણ સારી આવવા લાગશે. મિત્રો, આ હતો બીજો નિયમ, પરંતુ હવે ત્રીજો નિયમ છે. તે સીધા તમારા ઘરની સકારાત્મક ઉર્જા સાથે જોડાયેલો છે. ઘણા લોકો દરરોજ આ ભૂલ કરે છે અને પછી કહે છે, ઘરમાં બરકત કેમ નથી રહેતી, વારંવાર ખર્ચા કેમ વધી જાય છે. તો મિત્રો, ભાગ 3માં આપણે જાણીશું સૂતા પહેલાં કરવાના 3 ત્રીજું સૌથી મહત્વપૂર્ણ કામ જે તમારા ઘરમાં સુખ, શાંતિ અને સકારાત્મકતા વધારે છે અને મદદરૂપ બની શકે છે. મિત્રો, આપણે અત્યાર સુધી 2 પૂરા ભાગ મહત્વની વાતો જાણી. સૂતા પહેલાં ભગવાનનો આભાર માનવો અને મનમાંથી ગુસ્સો, દ્વેષ અને નકારાત્મક વિચારો દૂર કરવા. પણ હવે જે ત્રીજી વાત આપણે જાણવા જઈ રહ્યા છીએ તે કદાચ તમારા ઘરની શાંતિ અને ખુશ સાથે સીધી જોડાયેલી છે. મિત્રો, આપણા વડીલો હંમેશા કહેતા, એક વાત, સાંજ પડ્યા પછી ઘરમાં ઝઘડો ન કરવો અને રાત્રે મન દુખાવીને ક્યારેય સૂવું નહીં. શું તમે ક્યારેય વિચાર્યું છે આવું શા માટે કહેવામાં આવતું હતું? કારણ કે આખો દિવસ આપણે જે વાતાવરણ બનાવીએ છીએ તેની અસર આખા પરિવારના મન પર પડે છે. જો ઘરમાં સૂતા પહેલાં ઝઘડો થાય, કડવા શબ્દો બોલાય, અપમાન થાય, તો એ શબ્દ માત્ર કાન સુધી નથી રહેતા પણ સીધા હૃદય સુધી પહોંચી જાય છે અને ઘણી વખત 1 મિનિટના ગુસ્સામાં બોલાયેલા એ શબ્દો વર્ષો સુધીના સંબંધોને નબળા બનાવી દે છે. ભગવાન શ્રી કૃષ્ણએ સમજાવ્યું છે, જે વ્યક્તિ પોતાની વાણી પર નિયંત્રણ રાખી શકે છે તે પોતાના જીવન પર નિયંત્રણ મેળવી શકે છે. મિત્રો, સૂતા પહેલાં એક જ નિયમ બનાવી લો, જો દિવસ દરમિયાન કોઈ સાથે મનદુખ થયું હોય તો શક્ય હોય તો સુધી રાત્રે જો વાત કરી ગેરસમજ દૂર કરવાનો પ્રયત્ન કરવો. જો વાત ન થઈ શકે તો ઓછામાં ઓછું મનમાં તેના માટે ખરાબ વિચારો લઈને સૂચો નહીં, કારણ કે માફી માંગવાથી માણસ નાનો નથી બનતો પણ તેનો સ્વભાવ ખોટો મોટો બને છે. મિત્રો, એક સુંદર ઘટના સાંભળો. એક ગામમાં 2 ભાઈ રહેતા હતા. એક દિવસ જમીનના નાના ઝઘડાના કારણે બંને ભાઈ વચ્ચે બોલાચાલી થઈ. ગુસ્સામાં બંને ભાઈ એકબીજા સાથે વાત કરવાનું બંધ કરી દીધું. દિવસો પસાર થયા, મહિનાઓ વીતી ગયા, પણ કોઈએ પહેલ ન કરી. એક દિવસ ગામના એક વૃદ્ધ સંત આવ્યા. તેમણે બંનેને બોલાવ્યા અને માત્ર એક જ પ્રશ્ન પૂછ્યો, જો આજે રાત્રે ભગવાન તમને છેલ્લી ઊંઘ આપવાનો હોય તો શું તમે આ ગુસ્સા સાથે દુનિયાને છોડવા તૈયાર છો? આ પ્રશ્ન સાંભળી બંને ભાઈઓની આંખોમાં આંસુ આવી ગયા.
તેમણે તરત જ એકબીજાને ભેટી લીધા. મિત્રો, જીવન ખૂબ નાનું છે. આપણે ખબર જ નથી કાલે શું થવાનું છે. તો પછી આજે શા માટે દિલથી નફરત રાખવી? એટલા માટે સૂતા પહેલાં હંમેશા મનને હળવું કરી દો. જે થઈ ગયું તે ભગવાન પર છોડી દો અને મનમાં માત્ર એટલું કહો, જે કહો, હે પ્રભુ, મને એવો સ્વભાવ આપજો કે હું કોઈને દિલ ન દુભાવું, અને જો અજાણતા કોઈનું દુઃખ પહોંચાડ્યું હોય તો મને તેનું સુધારવાની શક્તિ આપજો. મિત્રો, આ એક એવી નાની પ્રાર્થના તમારા ઘરની ઉર્જા બદલવાનું કામ કરી શકે છે. ધીમે ધીમે ઘરમાં પ્રેમ વધશે, ઘર વાતાવરણ શાંત બનશે અને તમારા મનમાંથી ચિંતા પણ ઓછી થવા લાગશે. મિત્રો, હવે આપણે ચોથો નિયમ, જે તેનો સીધો સંબંધ તમારા ભાગ્ય, તમારી સફળતા અને ભગવાનની કૃપા સાથે જોડાયેલો માનવામાં આવે છે. ઘણા લોકો અજાણતા દરરોજ આ ભૂલ કરે છે અને પછી કહે છે, આટલી મહેનત કરવા છતાં જીવનભર બરકત કેમ નથી? તો મિત્રો, આ રહસ્ય ભાગ આપણે 4માં જાણીશું. મિત્રો, આપણે અત્યાર સુધી ખૂબ 3 મહત્વની આદતો વિશે વાત કરી છે. ભગવાનનો આભાર માનવો, મનમાંથી ગુસ્સો અને દ્વેષ દૂર કરવો અને પરિવાર સાથે પ્રેમ અને શાંતિ જાળવવી દિવસ પૂરો કરવો. પરંતુ હવે ચોથું કામ આપણે જાણવા જઈ રહ્યા છીએ. તે ખૂબ સરળ છે, પરંતુ તેનો પ્રભાવ જીવન પર ખૂબ ઊંડો પડી શકે છે. મિત્રો, આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે, જે માણસ દિવસ પૂરો થતાં જ પહેલાં પોતાના કર્મોનો વિચાર કરે છે, તે ધીમે ધીમે એક સારો માણસ બનવા લાગે છે. વિચારો મિત્રો, આપણે આખો દિવસ કેટલાય કામ કરીએ છીએ, કેટલા લોકોને મળીએ છીએ, કેટલા નિર્ણયો લઈએ છીએ, પરંતુ શું આપણે ક્યારેય રાત્રે સૂતા પહેલાં માત્ર 2 મિનિટ વિચારીએ છીએ, આજે મેં શું સારું કાર્ય કર્યું, મને ક્યાં ભૂલ થઈ? મિત્રો, આ જ આદત મહાન માણસોને સામાન્ય માણસોથી અલગ બતાવે છે. કારણ કે જે વ્યક્તિ પોતાની ભૂલને સ્વીકારી શકે છે, એ જ સાચા અર્થમાં આગળ વધી શકે છે. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા એક ખૂબ જ સુંદર સંદેશ આપ્યો છે. માણસે બીજાના દોષ જોવા કરતાં પહેલાં પોતાના કર્મોનું નિરીક્ષણ કરવું જ જોઈએ. આ એક જ વાત જો જીવનમાં ઉતારી લેવામાં આવે તો અડધી મુશ્કેલીઓ આપોઆપ દૂર થઈ જાય. મિત્રો, એક નાનકડી ઘટના સાંભળો. એક શિષ્ય પોતાના ગુરુ પાસે ગયો અને બોલ્યો, ગુરુજી, મને દુનિયામાં દરેક માણસ કોઈની કોઈ ખામી જ દેખાતી છે. ગુરુજીએ હસીને કહ્યું, અરીસો તેના હાથમાં આપ્યો અને પૂછ્યું, આમાં શું દેખાય છે? શિષ્ય બોલ્યો, મને તો હું જ દેખાવ છું. ગુરુજીએ કહ્યું, બસ જીવન પણ આવું જ છે. જે માણસ દરરોજ પોતાને જોતા રહે છે, તેને બીજાની ખામીઓ દેખાતી જ નથી. મિત્રો, આ વાતનો અર્થ ખૂબ ઊંડો છે. જો આપણે દરરોજ સૂતા પહેલાં રાત્રે 2 મિનિટ પોતાના દિવસ વિશે વિચારીએ તો ધીમે ધીમે આપણો સ્વભાવ બદલવા લાગે છે. આપણે વધુ શાંત બનીએ છીએ, વધુ નમ્રતા બનીએ છીએ અને ભગવાનને પણ એવા માણસ પર કૃપા વરસાવે છે જો પોતાની ભૂલો સ્વીકારવામાં, સુધારવામાં પ્રયત્ન કરે. એટલા માટે આજથી એક નાનો નિયમ બનાવો. સૂતા પહેલાં આંખો બંધ કરો અને પોતાને 3 પ્રશ્ન પૂછો. આજે મેં કોને ખુશ કર્યા? આજે મારી સાથે સૌથી મોટી ભૂલ કઈ થઈ? અને આવતીકાલે હું આજ કરતાં સારો માણસ કેવી રીતે બની શકું? મિત્રો, જો તમે રોજ માત્ર આ 3 પ્રશ્ન જવાબ મનમાં આપશો તો થોડો જ મહિનામાં તમારું જીવન બદલાવું જોવા મળશે. તમારો સ્વભાવ બદલાશે, તમારા સંબંધો બદલાશે અને સૌથી મોટી વાત, તમારા મનમાં એક અદ્ભુત શાંતિ અનુભવાશે. પરંતુ હવે આવી ગઈ સમય જો આ વિડીયોને સૌથી મહત્વપૂર્ણ અને શક્તિશાળી નિયમો. ઘણા લોકો આખું જીવન એક નાના નિયમ ભૂલી જાય છે અને પછી કહે છે, આટલી પૂજા કરવા છતાં જીવનમાં સુખ કેમ નથી મળતું? મિત્રો, ભાગ 5માં આપણે જાણીશું સૂતા પહેલાં કરવાના 5મું સૌથી શક્તિશાળી કામ, જે વિશે આપણા સંતો કહે છે. જે વ્યક્તિ આ નિયમ અપનાવે છે તેના જીવનમાં ધીમે ધીમે ભગવાનના અનુભવો લાગે છે. મિત્રો, આપણું અત્યાર સુધીનું સાર ખૂબ જ મહત્વપૂર્ણ નિયમ વિશે જાણ્યું. ભગવાનનો આભાર માનવો, મનમાં ગુસ્સો દૂર કરવો, પરિવાર સાથે પ્રેમ જાળવવો અને એક દિવસ દરમિયાન કરેલા કર્મોનો વિચાર કરવો. પરંતુ હવે આવી ગઈ સૌથી છેલ્લા અને શક્તિશાળી નિયમ. મિત્રો, આપણા સંતો અને મહાત્માઓ હંમેશા કહેતા આવ્યા છે, માણસ દિવસભરમાં જે કમાય છે તે તેના પરિવારને મળે છે, પરંતુ માણસ રાતે સૂતા પહેલાં જે પુણ્ય કમાય છે તે તેની આત્માને મળે છે. વિચાર કરો મિત્રો, આખો દિવસ આપણે પૈસા કમાવા છોડી દઈએ છીએ, પરંતુ પરિવાર માટે મહેનત કરીએ છીએ, ભવિષ્યની ચિંતા કરીએ છીએ, પણ શું આપણે પોતાની આત્મા માટે 5 મિનિટ પણ કાઢીએ છીએ? ભગવાન શ્રી કૃષ્ણનો ખૂબ સરળ સંદેશ, જે
મનુષ્ય દિવસનો અંત ભગવાનના સ્મરણથી કરે છે. તેની અંદરનો ભય ધીમે ધીમે દૂર થવા લાગે છે. એટલા માટે સૂતા પહેલાં માત્ર 2 મિનિટ કે 3 મિનિટ ભગવાનનું નામ જરૂર લો. ભલે તમે ઓમ ભગવતે નમો વાસુદેવાય બોલો, અથવા જય શ્રી કૃષ્ણ બોલો, અથવા તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરો. મુખ્ય વાત મંત્રની નથી, પરંતુ તમારા મનની ભાવના છે. મિત્રો, એક નાનકડી ઘટના સાંભળો. એક વૃદ્ધ ભક્ત દરરોજ રાત્રે સૂતા પહેલાં માત્ર 2 મિનિટ ભગવાનને પ્રાર્થના કરે છે. કોઈએ તેમને પૂછ્યું, બાપુજી, તમે દરરોજ કેમ પ્રાર્થના કરો છો? તેઓ હસીને બોલ્યા, કારણ કે મને ખબર નથી કે આવતીકાલે સવારે નસીબમાં હશે કે નહીં. એટલા માટે હું દરરોજ ભગવાનને આભાર માનીને જ સૂવું છું. મિત્રો, આ શબ્દ સાંભળી ત્યાં ઉભેલા દરેક માણસની આંખોમાં આંસુ આવી ગયા. કારણ કે જીવનનો કોઈ ભરોસો નથી. આપણે બધા ભવિષ્ય માટે ઘણી યોજનાઓ બનાવી છીએ, પણ આવતીકાલ આપણા હાથમાં નથી. આપણા હાથમાં તો માત્ર આજનો ક્ષણ છે. એટલા માટે સૂતા પહેલાં ભગવાનને એટલું જરૂર કહો, હે પ્રભુ, આજે તમે મને જે આપ્યું તેના માટે ખૂબ ખૂબ આભાર. જો મારી પાસે સૌથી કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો. આવતીકાલે મને વધુ સારા કર્મ કરવાની બુદ્ધિ અને શક્તિ આપજો, અને મારા પરિવારને હંમેશા તમારી કૃપા વરસાવજો. વિશ્વાસ રાખજો મિત્રો, આ પ્રાર્થના માત્ર શબ્દો નથી. આ તમારા જીવન ભગવાન વચ્ચેની સૌથી સુંદર સંબંધ છે. અને જ્યારે આ સંબંધ મજબૂત બનવા લાગે છે, ત્યારે જીવનની ઘણી મુશ્કેલીઓ નાની થવા લાગે છે. મિત્રો, આજે આપણે આ 5 નિયમ વિશે વાત કરી. જો કોઈ ચમત્કાર નથી, પરંતુ તમે તેને દરરોજ જીવનમાં ઉતારી લેશો, તો ધીમે ધીમે તમારા જીવનનો વિચારણા બદલશે, તમારો સ્વભાવ બદલશે, તમારા સંબંધો સુધરશે, તમારા ઘરમાં શાંતિ વધશે, અને સૌથી મોટી વાત, તમારું મન ભગવાન નજીક જવા લાગશે. યાદ રાખજો મિત્રો, સુખી જીવન માટે મોટા ઉપાયોની જરૂર નથી હોતી. નાની નાની સારી આદતો જ જીવનને મહાન બનાવે છે. એટલા માટે આજથી સંકલ્પ કરો કે હું દરરોજ સૂતા પહેલાં ભગવાનનો આભાર માનીશ, કોઈ પ્રત્યે દોષ નહીં રાખ, કોઈ કર્મનો વિચાર કરશે, પરિવારને પ્રેમ આપશો અને ભગવાનનું સ્મરણ કરીને ઊંઘશો. કદાચ આ 5 મિનિટ તમારા આખા જીવનની દિશા બદલી શકે છે. જો મિત્રો, આ વિડીયોમાંથી તમને કંઈ નવું શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો, અને આવી જ જીવન બદલનારી ગુજરાતી ધાર્મિક કથાઓ, ગીતા જ્ઞાન, વાસ્તુ અને આધ્યાત્મિક રહસ્યો માટે જાણવા માટે અમારી વાસ્તુકથા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. કોમેન્ટમાં જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું એક નવા જ્ઞાન અને એક નવી કથા અને જીવનમાં પ્રેરિત કરે એવી એક વાત સાથે. જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત.